મહારાષ્ટ્રમાં ભાષાને લઈ થયેલ વિવાદના પડઘા સુરતમાં જોવા મળ્યા। સુરત કોંગ્રેસે આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાના લોકો સાથે થયેલ અત્યાચાર મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। મહારાષ્ટ્રમાં ભાષાને લઈ થયેલ વિવાદના પડઘા સુરતમાં જોવા મળ્યા। સુરત કોંગ્રેસે આ બાબતે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા લોકો પર થયેલ અત્યાચાર મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કર્યું વિરોધ પ્રદર્શન। મહારાષ્ટ્ર સરકાર હાય હાયના નારા લગાવી હોદ્દેદાર અને કાર્યકરોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। પહેલા તો અમે કોંગ્રેસના કાર્યકારી છે અને વોર્ડ નંબર 18 નો કાર્યકારી પ્રમુખ છે। આજે અમે જે પરપ્રાંતિયો પર જે મહારાષ્ટ્રની અંદર મનસેના જે રાજ ઠાકરેની જે પાર્ટી છે એના જે કાર્યકરો છે જે ઉત્તર ભારતીયોને અને બિહારીઓને પૂછીને જે મારે છે અને મરાઠી બોલવાનું જે કહે છે એના માટે આવેદનપત્ર લેવા આવ્યા છે। આ આવેદનપત્ર આપવા આવ્યો અને અમે મહારાષ્ટ્ર સરકારને એક નિવેદન કરીએ છીએ કે બોમ્બેની અંદર જેટલી પરપ્રાંતિયો છે જો જતા રહેશે ને તો તમારે વાડકો લઈને ભીખ માંગવી પડશે। એટલે મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રીને અમારે બે હાથ જોડીને એક વિનંતી છે કે આવા કૃત્ય બંધ કરે। એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આપનો પરિચય? હું છાયા ઠાકુર। શું કહેશો જે રીતની રજૂઆત છે અને આવેદનપત્ર દેવા બહુ જરૂરી છે। આવેદનપત્રથી તો એક ફોર્માલિટી છે જે આપણે આપવાની હોય છે, પણ સરકાર એક્શન લે એવી અમારી માંગ છે। કારણ કે દિવસે ને દિવસે પરપ્રાંતિયો હોય, બિહારી હોય, ઉત્તર ભારતીયો હોય, રાજસ્થાની હોય કે અન્ય કોઈ સ્ટેટના લોકો હોય છે જે મહારાષ્ટ્ર કે ગુજરાતમાં પણ ધંધાર્થે આવેલા હોય છે અને લગાતાર એમની ઉપર ભાષાના નામ ઉપર અત્યાચાર કરવામાં આવે છે, કોઈવાર જાતિના નામ ઉપર અત્યાચાર કરવામાં આવે છે, જે નહીં થવું જોઈએ। અને સરકાર પાસેથી અમારી એ માંગ છે કે તાત્કાલિક આના માટે એક્શન લેવામાં આવે અને જે કોઈ પણ આની પાછળ જેનો હાથ છે કે જે ઉશ્કેરણી થઈ રહી છે એ બંધ કરવામાં આવે કારણ કે આપણા દેશની અંદર લગભગ 2000થી વધારે ભાષાઓનો ઉપયોગ થાય છે અને એવું કોઈ કમ્પલ્સેશન નથી કે જે તે રાજ્યની અંદર રહેતા હોય અને બહારના રાજ્યમાંથી આવેલા હોય એમણે જે તે રાજ્યની ભાષા બોલવી જ જોઈએ। હું રાજ ઠાકરે વિશે એટલું કહીશ કે એ પ્રેશર કરે છે કે હિન્દી મરાઠી બોલો, તો એ શું બીજા રાજ્યમાં જશે ત્યારે એ ત્યાંની લોકલ ભાષા બોલી શકશે? આ પ્રશ્ન એમના માટે છે મારો। અને જ્યારે આ તમાશો ભાજપાની સરકાર અને ઉપર બેઠેલા જે શાસકો છે, હું પ્રધાનમંત્રીને અને એચએમને પણ કહીશ કે દેશની અંદર આ અત્યાચાર થઈ રહ્યો છે, ભાઈને એકબીજાની સાથે લડાવવામાં આવી રહ્યા છે, ભારતની અખંડતાને ભાષા અને જાતિના નામ ઉપર જે તોડવામાં આવી રહી છે અને ભારતને જે ખંડિત કરવામાં આવી રહ્યો છે એના માટે પ્રધાનમંત્રીશ્રીએ પોતે આનું સંજ્ઞાન લેવું જોઈએ, આ અત્યાચાર બંધ કરવો જોઈએ અને દરેકને હક છે પૂરા ભારતની અંદર, દરેક ભારતીય કોઈ પણ રાજ્યની અંદર, કોઈ પણ શહેરની અંદર જઈ પોતાનું પેટ રડી શકે છે, રહી શકે છે, પોતાના પરિવારનું પાલન પોષણ એને કરવાનો સંપૂર્ણ અધિકાર સંવિધાનના તહેત પણ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।